અગિયારકુંડી મહારુદ્ર યજ્ઞ શ્રી બાજ ખેડાવાળ કેળવણી અને સંસ્કૃતિ મંડળ દ્વારા બાજ ખેડાવાળા બ્રાહ્મણ સમાજ અને બાજ ખેડાવાળ મહિલા સમાજના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ યજ્ઞનો મુખ્ય હેતુ સનાતન ધર્મની જાળવણી તેમજ સમાજમાં સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય અને દેશ સમાજમાં સુખ શાંતિ પ્રસરે, ધાર્મિક અને પવિત્ર વાતાવરણ બને, એકબીજામાં સહકારની ભાવના વધુ જાગૃત થાય તેવા આશ્રયથી કરવામાં આવેલ છે। કેળવણી મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા ભાવિ ભક્તોને આયોજનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે। જય મહાદેવ। હું આશિક મહેતા, ઉપપ્રમુખ શ્રી બાજ ખેડાવાળ બ્રાહ્મણ સમાજ। આ 3 દિવસનો જે અહીંયા મહાલઘુરુદ્રનો પ્રોગ્રામ રાખેલો છે, એમાં 3 દિવસ સતત મહાદેવજીની ઉપાસના કરવાની છે। બીજા દિવસે મતલબ કે શનિવારે સાંજે સુંદરકાંડનો પ્રોગ્રામ રાખેલો છે અને છેલ્લા દિવસે એટલે મહાશિવરાત્રિના પર્વના દિવસે આપણે લઘુરુદ્રનું પૂર્ણાહુતિનો પ્રોગ્રામ રાખેલો છે। તો આ એક ધાર્મિક કાર્યક્રમ છે, એમાં બધા દિલ દઈ મહાદેવજીની ઉપાસના કરીશું। અમદાવાદ બાજ ખેડાવાળ કેળવણી અને સંસ્કૃતિ મંડળ, બાજ ખેડાવાળ બ્રાહ્મણ સમાજ અને બાજ ખેડાવાળ મહિલા સમાજના ઉપક્રમે આ આયોજન મહારુદ્રનું મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે કરવામાં આવેલ છે। આ આયોજનમાં લગભગ 27 યજમાનોએ ભાગ લઈ રહ્યા છે અને 500 જ્ઞાતિજનો આમાં ભાગીદાર થયા છે। આ આયોજન સામૂહિક રીતે ઊભું કરવામાં આવેલ છે અને અત્યારે દેશમાં ધર્મની પણ એટલી જ જરૂરિયાત છે। એ સાથે આ એક ધર્મનું મહારુદ્રનું આયોજન બહુ જ લઘુરુદ્ર ઘણા થાય છે, પણ મહારુદ્રનું આયોજન કરવું એક વિકટ પરિસ્થિતિમાં આયોજન ઊભું કરવામાં આવેલ છે। મારી સાથે બ્રાહ્મણ સમાજના વાઇસ પ્રેસિડેન્ટ આશિકભાઈ મહેતા છે, મહિલા સમાજના બાજ ખેડાવાળ મહિલા સમાજના પ્રમુખ અવનીબેન છે, સેક્રેટરી છાયાબેન છે, કેળવણી સંસ્કૃતિ મંડળના સેક્રેટરી ઉદયભાઈ છે, એકદમ જૂના કાર્યકર અમારા વર્ષો પુરાણા એવા દિલીપભાઈ પંડ્યા છે, તમામ અન્ય સાથી કાર્યકરો સાથેનું આ એક આયોજન ઊભું કરેલું છે, જેમાં અમારા બાજ ખેડાવાળ બ્રાહ્મણ સમાજના પ્રમુખ સ્નેહલભાઈ મહેતાનો પણ ખૂબ જ મોટું યોગદાન છે। તમામ કાર્યકરો દ્વારા આ આયોજન ઊભું કરવામાં આવ્યું છે અને સ્વાભાવિક છે કે મહાદેવજીના કાર્યમાં મહાદેવજી સફળતા અપાવતી જ હોય છે। મારું નામ પારસ જોશી છે। અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં આગળ શ્રી બાજ ખેડાવાળ કેળવણી અને સંસ્કૃતિ મંડળ પ્રાણશંકર હોલ કાંકરિયા અમદાવાદ દ્વારા આયોજિત મહારુદ્ર યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે અને આ મોટા પાયે આયોજન આજે પુનિતનગર પાસે જોગસ પાર્કના ગાર્ડનમાં થઈ રહ્યું છે, જેમાં 11 કુંડીય યજ્ઞની અંદર જે છે કે અમારા જે સમાજના બ્રાહ્મણો બેસી અને 3 દિવસ માટે મહારુદ્ર યજ્ઞ જે છે એ કરશે અને એક વિશ્વ શાંતિનો અને જે છે કે કોમી એખલાસનો સંદેશો આપશે। આ સાથે સાથે આવતીકાલે એટલે કે 14મીએ રાત્રે શનિવારે રાત્રે અહીંયા સુંદરકાંડનું આયોજન બી કરવામાં આવેલું છે અને આ જે મહારુદ્ર યજ્ઞ છે, લઘુરુદ્ર યજ્ઞમાં તમે જોશો કે લઘુરુદ્ર યજ્ઞ ફક્ત 1 જ દિવસનો હોય છે, પરંતુ મહારુદ્ર યજ્ઞ જે છે કે એ 3 દિવસનો હોય છે અને આ જવલ્લે જ થતા હોય છે, કારણ કે આજના ભાગદોડ ભર્યા જીવનની અંદર લોકોને 3 દિવસ યજ્ઞમાં બેસવાનો સમય ઓછો હોય છે। લઘુરુદ્ર 1 દિવસનો થાય છે, પરંતુ મહારુદ્ર 3 દિવસનો હોય છે અને તેનું ફળ બી જે છે કે તમે જોશો કે 15 તારીખે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિની સાંજે આ મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ થશે। 3 દિવસ બપોરે ફરાળ અને સાંજે બી જે છે સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આવું જ આયોજન જે છે કે અમારું જે બાજ ખેડાવાળ કેળવણી અને સંસ્કૃતિ મંડળ આવા સુંદર આયોજનો અવારનવાર વર્ષ દરમિયાન કરતું રહે છે કે જેથી કરીને સમાજની અંદર એક સુંદર સંદેશો જાય।